રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા બ્લોગમાં. વાગ્યા છે બપોરના 11. મોડો આપણે બ્લોગ ચાલુ કરી છે. આજે લગ્નમાં ગયા આવ્યા હતા, ત્યાંથી મોડા 12 થઈ ગયા હતા. અને આની તો હાલે છે આપણે જય શ્રી કૃષ્ણ. હા કહી દે યાર, પછી હું કહું. હમણાં વિવાહનો આવી રીતના પ્રસંગના કામ હોય ને બધું મોડું થતું. જેવું થાય મોડું, ભૂવાય મોડું. વિવાહમાં ગયા હોય એટલે પછી ઉઠાય મોડું, પછી બધા કામમાં થોડું મોડું થાય. ઘરનું કામ તો બધું થઈ ગયું હોય. 11 વાગ્યા આપણે એટલા કામ બાકી છે, પણ વચમાં નાસ્તો થોડોક બનાવી દીધો. અમારે કાલ હે ને મંડળભાઈ મળવા જવાનું હે, લઈને નાસ્તાની તૈયારી હાલે છે. અને લગ્ન ચાલો કાલ 2 લગ્ન કર્યા, નંદાણીના વડોદરે પાછી હાલો અટાણે ગામમાં છે લગ્ન નહોતું, ત્યાં જાઉં છું મારે આગળ. હમણાં 2-4 દી લગ્ન છે, કાલ ભાઈને મળવા જવાનું છે એટલે એવું હાલે. તમારી ભાદરનું જીરું પાકી જાય. બે ત્રણ લગ્ન કરી લે ને જીરું પાકી જાય. ધારી આપણે થોડુંક બાકી એવું પણ એ લગભગ વેચાતું જાય તો પાકી જાય. એટલે એવું બધું મિક્સિંગ હાલ. કંઈક અમે લાડવા ખાવું, કંઈક જીરા ખવડાવ્યું. મોટી કાઠિયા બનાવવાનું અને પછી વઘારવાનું મોંઘા અને લાડવા મેં બનાવી લીધા. 3 વસ્તુ બનાવવાની. આજે ફરે છે ને ઉત્તરાયણની રજા નહોતી પડી. ઓલે ફરે ઉત્તરાયણની રજા પડી હતી 4 દિનની, પછી હોળીની નહોતી પડી. એટલે આજ ફરે ઉત્તરાયણની નથી પડી, એટલે કદાચ હોળી ખબર નથી. હવે નિશાળ રજા દઈએ કે કઈ નથી, પણ હોળીની લગભગ પડી કદાચ હોળીમાં હોળીની હવે જાજી વાર્તા થાય ને 7 તારીખે થઈ ગઈ. 3 તારીખે હે? હા 3 તારીખે. હા 28 ફેબ્રુઆરી છે એટલે 28 દી એટલે 20 દી રહ્યા હોય એમાં. એટલે નાસ્તો થોડોક લઈ જવાનો, કારણ કે 20 દી જ છે કદાચ રજા પડીએ ને તો. નકર એવું હોય તો વચ્ચેમાં આપણે પુગાડી કરીએ. હાલો હવે એને નાસ્તાનું કામ હાલે છે અને મારે નોતરું છે ગામમાં, એટલે અહીંયા જવું છે. અને માન બાપુ અમારે ખોટકો હોય બેસવા ગયા છે, ત્યાં અહીંયા જ અવસર છે એ હમણાં ગયા છે. એટલે હમણાં એ બધું ચાલુ છે, ખોટકાવના ને વિવાડા ને બધું ભેરું. હાલો ઊંઢાના 4માં જરાક વાર છે અને માવા ચડાવ ખડ્યો અને મારે હાલે છે ઘરનું કામ, લુગણા ધોવાય છે. અને એક છે ને બહુ નાની ખુશખબરી છે હું કે માને ભત્રીજો છે ને એને લાલાનો જન્મ થયો. માને બપોરે સુઈ ગયા ઉઠાડ્યાથી રડવા માંડ્યા, એમાં અરખાણા બહુ જ ના. અને હવે છે ને એનો વિડીયો અને ફોટા આવ્યા ટૂંકમાં અહીંયાના લાલાના, એને દેખાડી આવી અને તમને દેખાડી મતલબ થાય. તો હાલો માને હાલો કંઈ પેડા બેડા ખવડાવે. માં પેડા ખવડાવવા જો હો. હા અલ્યો મોઢું દેખાડું જો તો બધાને દેખાડજો. અહીંયા ઓલા બધાને ખવડાવજો એમ આપણા ભાઈઓમાં. હા જરૂર લઈ દો. અલ્યો હા મારા મામાના દીકરાને દીકરો આવ્યો. હા મારા ભત્રીજા એટલે પેડા માં ખવડાવે તો ખવડાવે જ ને. પેડા લઈ લેજો. માં મને તે માર ભત્રીજા આવે વારે આથી તો ઠીક રીતે ખવડાવીએ. હા તો માર માને કહું. માને કહે હા બરાબર. લાવ લઈ દઉં પાછો. લાવો તો મને જોવા દે. નહીં આજે માર દેવું ઓલો એમાં નથી. માને કહું મેં કે માં પેડા ખવડાવવા જો હે બધાને. આજ રામ કાકા ને બેવડી રાહ 20 વર્ષે કરી ભગવાને. એ માને ચણા ભેળવાનું હાલે જો ભેળાઈ ગયા લગભગ થોડાક રહ્યા. એ તો હાવ નથી જેવો જો. ટોળો હાલે છે જો આપણે દાર ભેળવાનું હાલે. ચણાની દાર નહીં પણ ચણા ભેળવાનું, દાર બનાવવાનું. દાર કરે હા ટાકો હે ને, ટાકો ધ્રુજી એમાં હાલે ને ગઈટોડો. દાર દે લ્યો, દાર દે એટલે 2 જ ભાગ થાય. 2 એટલે 2 જ એમ જોઈ લ્યો. પરવાના ચણા છે આપણે, પરવા ચણા હતા ને એના. હાલો મારે જવું છે ઘુમરો મારવા ભાદરે.
તલમાં ને જીરામાં બેયમાં. તલ તો જો કે કાલ પાઈ આવ્યા બીજું પાણી લોકો ઘૂમરો મારવા જાઓ ચણ કેવી આવે છે તો એ પ્રમાણે એની વ્યવસ્થા કરવી જોઈએ. અને જીરામાં ચક્કર મરાઈ જાય અને અમારે કાલ મન્નતભાઈને મળવા જવાનું છે એટલે એની બધી તૈયારી હાલે. નાસ્તો કંઈક બની ગયો હોય કંઈક બનાવવાનું છે. પછી જે વસ્તુ હેડી ને બોર ને એ બધું સંભાળી ભેરું કર્યું. એમાં મામાના દીકરાની દીકરો આવ્યો હતો એ ખુશી છે. માં આગળ રાખણી પેડા માંગતા હતા. પેડા તો મામાની જઈને જ ખાવું માને કહેતા હતા માગે હું ખવડાવી દે. એમાં હું છોકરાને મામાના છોકરાનું નામ છે નથું. હમણાં તમે વિડીયો જોયો હે એ વાડી એમ ગયો હતો દીદીનો એને લાલો આવ્યો છે એટલે એ ખુશી છે. કાલ ભાઈને મળવા જવાનું છે એ ખુશી છે. એવું બધું હાલે છે ને અટાણે આવું ચક્કર મારવા જ આવી મારે અમારી ભાષામાં કહે ને તો ઘૂમરો મારવા. અટાણે છે ને ઘૂમરો મારવા આવ્યો હું અહીંયા તલમાં અને જીરામાં અને ભાદરે. અને કાલ બીજું પાણી પાયું ને અટાણે છે ને કોરું દેખાય જલ્યું. આ જમીન કોરે થઈ ગઈ. કાલ અટાણે પી ગયા હતા તલ અને અટાણે કોરું દેખાય એટલે ટૂંકમાં સેજ ભીનું છે પણ વયા જાવ તો એમાં કંઈ પગ ન ભરાય એવું છે. અને ટોહા ગોતું હવામાં કંઈ બારો દેખાય કે નહીં. અહીંયા છે જારીઓ હવે તલ હોય કે ખડ હોય આગળ બહુ આપણે ખબર પડે નહીં પણ 99% તલ હે એમ ક્યાંક દેખાતો હોય કદાચ ને કાળ ઘણા દેખાય એવો અંદાજો હે. ક્યાંક દેખાય છે આગળ મેં તમને દેખાડતો ને એવી રીતે. કાકાને એક દી મોર હે પાયર એક દી તો નથી પણ 12 કલાક મોર હે. કદાચ એમાં કદાચ કોઈ વધારે દેખાય તો ભલે. અહીંયા દેખાય છે જારિયા તલ જ છે ભાઈ. જારિયા તો દેખાયતા હે કોક જો અહીંયા દેખાય તમને કદાચ વિડીયોમાં નહીં દેખાય. જારિયો તો હા દેખાય ભાઈ કોક દેખાય. એટલે કાલ લગભગ ઘણા દેખાય આમાં ક્યાંક તલ દેખાય એટલે કાલ હે ને લગભગ ઘણા આમ ટૂંકમાં મારું દેખાય. અને ચણે કંઈ ખાસ અટાણે તો એવી કંઈ છે નહીં. હવે નક્કી ન મરે ઘૂમરો મારવા કાલ તો આવું જો આજ તો હજી કંઈ ખાસ બારા દેખાતા નથી. બારા ના આવે ત્યાં સુધી તમે કાપે નહીં. કાલ ઘણા દેખાય એટલે સવારમાં આવવું જો જરાક ચક્કર મારવા. બાકી કાલ પાયું તો જોતા કોરું થઈ ગયું. હા કાલ ન દઈને પરમદી લગભગ હા બધી સારું થઈ જાય. હજી 2 દી જાય ને એટલે કમ્પ્લીટ સારું થઈ જાય. હાલો હવે જરાક જીરામાં ચક્કર મારી લઈ. જીરું જોઈ લેજો કે કાલે ઘૂમરો માર્યો તો પણ ઘૂમરો તો મારવો જ જોઈએ. જીરું તો આવે છે ને કાયમથી કાયમ પીરું પડતું જાય. કાલ જોયું તો એથી આજ વળી વધારે પીરું દેખાય છે. આ વાદળી તો જો કે પાકે જ ગઈ છે. એમાં ધોરિયા આગળ અહીંયા થોડીક નાળા વાર લીલી છે બાકી બધું પાકી ગયું. જોતા પાકીને ટેહો થઈ ગયો હોય. હવે આને આપણે ઉપાડવું જ છે. આને જો આ ભાઈને મળી આવી કાલ અને પછી ટાઈમ મળે ને માણસોનો વેત ખાઈ જાય તો આપણે અહીંયા ચાલુ કરી દેવું કે ઉપાડવું. આ વાટડી તો પાકી જ ગઈ છે. પછી આમાં જ્યાં વેતે લીલું હોય અહીંયા રહેવા દેવું. બાકી જતા ઓલું તો હા લાલ ચોળ થઈ ગયું એવું બાઇકોમાં બથાણા કરતા. એક તો ખાતરની ગરમી હોય અને સજ્જમીન એવી એટલે તપી જાય ગાય ઘા. ગમે માંડવી હોય ને તો અહીંયા સુકાય. અને જીરું ને બધું મોર અહીંયા ટૂંકમાં મોર જ પાકી જાય. એ હાવ જો લાલ ચોળ થઈ ગઈ. દાણો હાવ કોરો થઈ ગયો હોય. જીરામાં ફરતે બધે ઘૂમરો મારી લીધો હે. હવે મેં કહ્યું એ પ્રમાણે કાયમ પીરું પડતું જાય. અહીંયા તો આપણે ઉપાડવાનું જ છે. માણસોને વેત ખાય એટલે કમ્પ્લેટ આ વાદળી તો પાકી ગઈ છે. અને થોડાક ચણા લઈ લીધા છે ખાવા હાટું કાકાનામાંથી. કંઈક હેખ્યું કંઈક મન્નત હાટું કાલ લઈ જાઉં કંઈક અમે ખાઉં એવું બધું હાલે છે. હવે જો મન્નતને કાલ મળી આવીને પછી આપણે આને ઉપાડવાની તૈયારી જ કરવાની. અને જીવા ધારીએ ઊભું હોય એ 2-4 દી જાય તો એ પીરું પડી જાય. જીરાના વાડ હવે પ્રોપર બધા ચાલુ થઈ ગયા છે. અને કંઈક હજી પાહાતરા હે એ 8-10 દીમાં બધાને મોરતા જીરાના ટૂંકમાં શરૂઆત થાય વાટની. બાકી ચણા ની તો હજી હોરી પછી. અમારે કાલ મન્નતને મળવા જવાનું છે ને એની મેં કહ્યું તૈયારી બધી. જો હું ચણા લઈ આવ્યો. ચણા હેકીને લઈ જાઉં પછી જો આમ બોર ડોલ ફેરી આપણે બોરની. બોર લઈ જાઉં જામફળો હે લઈ જાઉં. માવારી હેડીના મદરકિયા કરીએ. જે ખાવાનું ફ્રૂટ હોય બધું લઈ જાઉં. બાકી નાસ્તો એ બધી તૈયારી હાલે આજ સવારની. બોરે પણ એમ છો જોતા જોઈ લ્યો કવડા હે. જો બોરની એટલી ડોલ ભરી હતી આજ. પાછા આગળ છે ને બકાલાની ડોલ ભરીએ. જોકે આ આપણે ભાઈ હારું નથી લઈ જવાના ભાઈ. પાડો બધા ખાય. જો રીંગણા તમે પ્યોર ઓર્ગેનિક દવા વગરના. હાવ એટલે હાવ દેશી દવા કરવાની. બીજું કંઈ નહીં. કોઈ વાની હે ગૌમૂત્ર હે એવું બધું
ખવડાવો પાડા આખાને બધાને દવા તો કોઈ દી છાંટતા જ નથી હો આ દવા બિલકુલ કેમિકલ વિનાનું બકાલું ભાઈ મારું બક્કાલું કેમિકલ વહીનાનું હો. હા ઓરા જેવા હા. આ ઓલ ધોરી નો હોય ના એ ઊની પર છે ને ધોરાના તો હાવ ધોરા કોક પછી જો તો આવો થાય ટોચો દવાના છટાથી એટલે પણ બહુ ઓછા બગડે બહુ ઓછા. ઓછા બગડ્યો આયે રોગો ટુવો હે આયે કઈ ભેંસ દવા એને આવી ગઈ છે જો. આયે કઈ ખાસ એવું બગડેલ ના કહેવાય. એ જરાક ટુવો હોય કાઢી નાખો એટલે હાકમાં હાલે ટૂંકમાં ઓરો ના થાય આનો ઓરો ના થાય ટુવો હોય ને એનો ઓરો ના થાય. જય શ્રી કૃષ્ણ બેન ઈ ઓરા થાય નરવા હોય ને હાવ અને પાછા એ ગમે ફ્રીજમાં ના રાખો ને બહાર રાખો ને તો આખ દીધી અસલ રહીએ કઈ બગડે નહીં. અમારે ફોનમાં વાત આવે મોહરી જોતું ના હોય ને બાંધી લો અહીં પછી ફોન જો કામ ચાલુ હોય ને ફોને ચાલુ હોય. हेलो वाइगा है અહીંયા 9 વિહારા કરી લીધા है બાકી બધું કામ થઈ ગયું અને કાલે આપણે ભાઈ મળવા જવાનું છે ને અત્યારે તૈયારી આવે છે પરોઠી બને સવારે નાસ્તા હાટું બાજો પરોઠી નાસ્તા હાટું બાકી અહીંયા રાખવાનો નાસ્તો નહીં તમે દિનો બનાવી લીધો કે નાડવા બે દિમોર બનાવી લીધા હતા પણ સવારે નાસ્તા હાટું પરોઠી લઈ જવી દહીં પરોઠી ખાવાનું જો પરોઠી અટાણે વિહારા કરી અને પછી બનાવો. હા સવારે થોડુંક ચિપ્સ ને બનાવવાનું પરોઠા ચિપ્સ બધું થઈ જાય.